Again, welcome to all my dear students for video lecture series on CNC part programming of our subject computer aided manufacturing. In today's lecture, we will learn about circular interpolation. અત્યાર સુધીના આપણા બે અગાઉના વિડીયો પાર્ટ પ્રોગ્રામ ફોર્મેટ એન્ડ સેકન્ડ વિડીયો જી કોડ એમ કોડ તો એની અંદર આપણે સર્ક્યુલર ઇન્ટરપોલેશન વિશે વાત કરી હતી અને તેના ઇન્સ્ટ્રક્શન બ્લોકની અંદર જે આઈ જે અને કેની વેલ્યુ કેવી રીતે ડિફાઇન કરવાની તે આજે આપણે આ વિડીયો લેક્ચરમાં શીખીશું. કરંટ સ્લાઇડમાં તમે એક ઓબ્જેક્ટ જુઓ છો કે જેનું તમારે સીએનસી પાર્ટ પ્રોગ્રામ પ્રિપેર કરવાનો છે. તેનું ઇન્સ્ટ્રક્શન બ્લોક આ રીતનો છે G02 XYIKF એન્ડ ઓફ બ્લોક. તો આ જે ઇન્સ્ટ્રક્શન બ્લોક છે એમાં G02 ક્યારે યુઝ કરવાનો એ આપણે અગાઉના વિડીયોમાં શીખી લીધું છે. ફરી એક વખત અહીંયા જોઈ લઈએ તો આપણને બધાને ખબર છે કે તમને જે કોઈ જોબ આપશે એ જોબનો એક્સટર્નિંગ માટે સ્પેશિયલી ઓકે સીએનસી લેથ ઉપર જ્યારે પણ તમે જોબ બનાવતા હોય સીએનસી લેથ માટેનો ત્યારે આ જે એક્સ્ટ્રીમ લેફ્ટ પોર્શન છે એને આપણે ચકમાં ફિટ કર્યું છે તેવું અઝ્યુમ કરીશું અને આ જે એક્સ્ટ્રીમ રાઇટ પોર્શન છે આ પોઈન્ટને આપણે વર્કપીસ 0 પોઈન્ટ તરીકે લઈશું. બરાબર છે. આપણે એક્સિસ પણ ડિફાઇન કરવાનું આ અગાઉના લેક્ચરમાં જોઈ લીધેલું છે. ઓકે અને ધેન આફ્ટર આપણે ડિફાઇન કરીશું ટૂલ પાથ એટલે કે આપણું આ પોઈન્ટ આવશે 1 નંબર then 2 3 4 5 and 6 and then last point is a 7. so now હવે આપણે જ્યારે ટૂલને 1 નંબરથી લઈને 2 નંબર સુધી મોશન આપવી છે ત્યારે તો તમે જુઓ તો આ પાથ કેવો છે આર્ક એટલે કે સર્ક્યુલર પાથ છે. તો જ્યારે પણ તમારે સર્ક્યુલર પાથ આવે તો આ ઇન્સ્ટ્રક્શન બ્લોકનો ઉપયોગ કરવાનો રહેશે. બરાબર છે. જે નીચે દર્શાવવામાં આવ્યો છે તે તો આ ઇન્સ્ટ્રક્શન બ્લોકની અંદર એન વર્ડ તમને ખબર છે G02 ક્યારે વાપરવાનું અને G03 ક્યારે યુઝ કરવાનું એ અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે શીખી ગયા છે. નાઉ એક્સ એન્ડ ઝેડ કોઓર્ડિનેટ તો આપણે જોવાનું કે આર્કનો સ્ટાર્ટિંગ પોઈન્ટ ક્યાં છે. આપણે આ તરફ પાર્ટ પ્રોગ્રામ લખીએ છીએ. બરાબર છે. આ તમારી એક્સિસ છે. એક્સિસની આ ડાયરેક્શનમાં +x ડાયરેક્શનમાં. સો આ તમારો સ્ટાર્ટ પોઈન્ટ છે અને આ તમારો એન્ડ પોઈન્ટ છે. સો તમારું ટૂલ મૂવ ક્યાં થાય છે સ્ટાર્ટ પોઈન્ટ ટુ એન્ડ પોઈન્ટ. સો સ્ટાર્ટ પોઈન્ટ ટુ એન્ડ પોઈન્ટ મૂવ થાય છે તો એક્સ અને ઝેડ કોઓર્ડિનેટ શું ઇન્ડિકેટ કરે છે એક્સ અને ઝેડ કોઓર્ડિનેટ એ તમારા એન્ડ પોઈન્ટના કોઓર્ડિનેટ્સ ડિફાઇન કરે છે. એટલે કે તમારા પોઈન્ટ નંબર 2 એન્ડ પોઈન્ટના કોઓર્ડિનેટ તમે ડિફાઇન કરશો એક્સ અને ઝેડ. આઈ અને કે શું ડિફાઇન કરે છે તો આઈ અને કે સેન્ટર ઓફ અ આર્ક ઓર સેન્ટર ઓફ અ સર્કલ. નાવ ક્યારે G02 વાપરવાનું એ આપણે ફરી એક વખત રિવાઇઝ કરી લઈએ તો સપોઝ તમારું ટૂલ સ્ટાર્ટ ટુ એન્ડ તરફ મૂવમેન્ટ કરે છે અને એ દરમિયાન સ્ટાર્ટ ટુ એન્ડ એ જે તમે પાથ જુઓ તો એ મોશન થશે ક્લોકવાઇઝ. સ્ટાર્ટ પોઈન્ટ અહીંયા છે એન્ડ પોઈન્ટ અહીંયા છે તો આ થશે તમારું ક્લોકવાઇઝ. તો તમારે યુઝ કરવાનો G02 કોડ. અને આઈ અને કે એટલે કે સેન્ટરના કોઓર્ડિનેટ. તો આ જે તમારો આર્ક છે એ આર્કનું સેન્ટર તમે ફાઇન્ડ કરી શકો. ક્લિયર. આ પોઈન્ટ તમારો શું થશે સેન્ટર ઓફ આર્ક. આ જે વચ્ચેનો પોઈન્ટ છે શું થશે તમારો સેન્ટર ઓફ આર્ક. ક્લિયર. તો આઈ અને કે શું છે તો આ જે તમારો સેન્ટર પોઈન્ટ છે એ પોઈન્ટના કોઓર્ડિનેટ વિથ રિસ્પેક્ટ ટુ સ્ટાર્ટિંગ પોઈન્ટ. એટલે આ તમારો કયો પોઈન્ટ છે સ્ટાર્ટ પોઈન્ટ. આ થશે તમારો એન્ડ પોઈન્ટ અને આ થશે તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ. સો સેન્ટર પોઈન્ટના કોઓર્ડિનેટ આઈ જે અને કે એ તમારા સ્ટાર્ટિંગ પોઈન્ટના રેફરન્સમાં તમારે ડિફાઇન કરવાના રહેશે. એટલે કે ઇન્ક્રીમેન્ટલ મોડ તમે કહી શકો. તમારે મેઝરમેન્ટ ક્યાંથી કરવાનું વિથ રિસ્પેક્ટ ટુ સ્ટાર્ટિંગ પોઈન્ટ સેન્ટર પોઈન્ટના કોઓર્ડિનેટ. હવે એક્સ જો એક્સ એક્સિસમાં સેન્ટરનો કોઓર્ડિનેટ આવતો હોય તો એને આપણે આઈ વડે દર્શાવીશું. વાય ડાયરેક્શનમાં સેન્ટરનો કોઓર્ડિનેટ આવતો હોય તો એને જે વડે દર્શાવીશું. અને ઝેડ ડાયરેક્શનમાં જો કોઓર્ડિનેટ આવે તો એને આપણે કે વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા તમારી પાસે બે એક્સિસ છે એક્સ અને ઝેડ. તો કયા બે સેન્ટરના કોઓર્ડિનેટ આવશે આઈ અને કે. ક્લિયર. ઓકે. બીજી એક મેથડ છે. તમે બીજો એક ઇન્સ્ટ્રક્શન બ્લોક નીચે જુઓ છો તો ઇન્સ્ટ્રક્શન બ્લોકની અંદર તમને
રેડિયસ ઘણી બધી એવી કંટ્રોલ સિસ્ટમ આવે છે કે જે સેન્ટરના કોઓર્ડિનેટ્સની જગ્યાએ તમે જો આર્કનો રેડિયસ ડિફાઇન કરી દો તો એ તમારું સર્ક્યુલર ઇન્ટરપોલેશન થઈ જાય છે. તો આ બંને મેથડ છે. આઈધર તમે સેન્ટર પોઈન્ટ સર્કલના સેન્ટર પોઈન્ટના કોઓર્ડિનેટ ડિફાઇન કરો આઈ કે, અથવા તો ઇન્સ્ટ્રક્શન બ્લોકની અંદર તમે સિમ્પલી રેડિયસ ઓફ અ આર્ક ડિફાઇન કરી દો. અને આ ઇન્સ્ટ્રક્શન બ્લોકની અંદર તમારે જુઓ તો તમારે ફીડ પણ ડિફાઇન કરવાની રહેશે. ક્લિયર. અને જો અગાઉના બ્લોકની અંદર તમે જો ફીડ ડિફાઇન કરી દીધી હશે તો વર્ડ એડ્રેસ ફોર્મેટની બ્યુટી જે છે કે અગાઉના બ્લોકની અંદર જે ઇન્સ્ટ્રક્શન ડિફાઇન કરી હશે તો પાછું તમારે ફીડ ડિફાઇન કરવાની જરૂર પડશે નહીં. જુઓ સર્ક્યુલર ઇન્ટરપોલેશન ક્લોકવાઇઝ હમણાં જ જે વાત કરી તેમ તો તમારે સેન્ટરના કોઓર્ડિનેટ્સ ડિફાઇન કરવાના છે. સ્ટાર્ટ પોઈન્ટ તમારો કયો છે? અહીંયા બે એક્સિસ છે, ખાસ ધ્યાન રાખજો, એક્સ એક્સિસ અને વાય એક્સિસ. ક્લિયર. તો સેન્ટરનો કોઓર્ડિનેટ આ છે, એન્ડ પોઈન્ટ આ છે. યોર ટૂલ ઇઝ મૂવિંગ ફ્રોમ સ્ટાર્ટ ટુ એન્ડ ક્લોકવાઇઝ ડાયરેક્શન. સો કયો કોડ ઉપયોગ થશે? G02. હવે એક્સ અને ઝેડ કોઓર્ડિનેટ શું લખવાનું? એન્ડ પોઈન્ટના કોઓર્ડિનેટ. અહીંયા તમારા એન્ડ પોઈન્ટના જે એક્સ અને વાય કોઓર્ડિનેટ્સ આવે એ તમારે લખવાના રહેશે. આનો એન્ડ પોઈન્ટ સપોઝ આ હોય તો એનો વાય કોઓર્ડિનેટ અને એન્ડ કોઓર્ડિનેટ એ તમારે એક્સ અને વાય લખવાનું રહેશે. અહીંયા વાય આવશે. બરાબર છે? ઓકે. નાવ ઓકે. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટરના કોઓર્ડિનેટ. તો સેન્ટર પોઈન્ટના કોઓર્ડિનેટ જ્યારે આપણે ડિફાઇન કરવાના હશે તો હમણાં જ આપણે વાત કરી કે સેન્ટર પોઈન્ટના કોઓર્ડિનેટ કેવી રીતે ડિફાઇન કરવાના. તો સેન્ટર પોઈન્ટના કોઓર્ડિનેટ તમારે ડિફાઇન કરવાના વિથ રિસ્પેક્ટ ટુ સ્ટાર્ટિંગ પોઈન્ટ. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ તમારું ક્યાં છે? આ જગ્યા ઉપર. જસ્ટ મિનિટ. સેન્ટર પોઈન્ટ ક્યાં છે તમારું? સેન્ટર પોઈન્ટ અહીંયા છે અને સ્ટાર્ટિંગ પોઈન્ટ આ જગ્યા ઉપર. સો સેન્ટરના કોઓર્ડિનેટ વિથ રિસ્પેક્ટ ટુ સ્ટાર્ટિંગ પોઈન્ટ. સો તમે જોશો તો તમે એક્સિસ ઉપર પ્લોટ કરશો તો તમને આ વાય એક્સિસ ઉપર જે ડાયમેન્શન મળશે એ તમને શું લેવાનું? તમારે એક્સ હોય તો આઈ, વાય હોય તો જે. સો તમને આ શું મળશે? જે કોઓર્ડિનેટ. સ્ટાર્ટિંગ પોઈન્ટથી તમે ડિસ્ટન્સ મેઝર કરશો. ઓકે. આ તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ થશે અને આ તમારો સેન્ટર પોઈન્ટ. તમે સ્ટાર્ટિંગ પોઈન્ટથી આ ડિસ્ટન્સ મેઝર કરશો તો આ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે. તો ખાસ વસ્તુ યાદ રાખજો, જે કોઓર્ડિનેટ અહીંયા તમારો કેવો આવશે? નેગેટિવ. જે કોઓર્ડિનેટ અહીંયા કેવો આવશે? નેગેટિવ. ફ્રોમ સ્ટાર્ટ ટુ સેન્ટર ઇન ઇન્ક્રીમેન્ટલ મોડ અગેન. ઓકે. અને આઈ કોઓર્ડિનેટ માટે આપણે શું કરીશું? તો આઈ કોઓર્ડિનેટ માટે આપણે કરીશું સેમ સિમિલર વે. એ જ તમારે એક્સ એક્સિસ ઉપર પ્લોટ કરવાનું. ક્લિયર. સેન્ટરનું વિથ રિસ્પેક્ટ ટુ સ્ટાર્ટિંગ પોઈન્ટ. આ જે ડિસ્ટન્સ મળશે એ તમને મળશે એક્સ કોઓર્ડિનેટ. ક્લિયર. ઓકે. નાવ ધીસ કાઉન્ટર ક્લોકવાઇઝ. સ્ટાર્ટ પોઈન્ટ ક્યાં છે તમારો? આ જગ્યા ઉપર. અને એન્ડ પોઈન્ટ ક્યાં છે? આ જગ્યા ઉપર. સો ટૂલ મુવમેન્ટ કેવી રીતે કરશે? સ્ટાર્ટ ટુ એન્ડ કાઉન્ટર ક્લોકવાઇઝ. એટલે કયો કોડ ઉપયોગ થશે? G03. એક્સ અને ઝેડ શું થશે? તો એક્સ અને ઝેડ થશે તમારા એન્ડ પોઈન્ટના એક્સ એક્સિસ ઉપર કોઓર્ડિનેટ અને વાય ઉપર કોઓર્ડિનેટ. અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો, અહીંયા વાય આવશે. ક્લિયર. ઝેડની જગ્યાએ શું આવશે? વાય આવશે. અહીંયા વાય આવશે અને આ જેની અને કેની જગ્યાએ શું આવશે? જે. ઓકે. એક્સ એન્ડ વાય કોઓર્ડિનેટ ડિફાઇન કરવાના છે. નાવ ઓકે. સો સેન્ટરના કોઓર્ડિનેટ અગેન તમારે સેન્ટરના કોઓર્ડિનેટ ડિફાઇન કરવાના હોય વિથ રિસ્પેક્ટ ટુ સ્ટાર્ટિંગ પોઈન્ટ. તો સ્ટાર્ટિંગ પોઈન્ટને વાય ઉપર પ્લોટ કરો અને સેન્ટરને પ્લોટ કરો. તમને જે ડિસ્ટન્સ મળશે આ શું મળશે? જે કોઓર્ડિનેટ. આ કેવો આવશે? ફ્રોમ સ્ટાર્ટ પોઈન્ટ ટુ સેન્ટર ઇન ઇન્ક્રીમેન્ટલ મોડ. સો આ ડાયરેક્શનમાં વાય પોઝિટિવ. સો જે શું આવશે તમારું? પોઝિટિવ. એન્ડ ફ્રોમ સેન્ટર સ્ટાર્ટિંગ પોઈન્ટ ટુ સેન્ટર તમે આ જે ડિસ્ટન્સ મેઝર કરશો ફ્રોમ સ્ટાર્ટિંગ પોઈન્ટ ટુ સેન્ટર સો આ ડાયરેક્શનમાં આવશે. તો એ તમારો કે શું આવશે? જુઓ આ તમે અહીંયા પ્લોટ કરો સ્ટાર્ટ પોઈન્ટને, આ તમે સેન્ટરને, અને આ ડાયરેક્શનમાં તમે મેઝરમેન્ટ કરશો તમને આઈ કોઓર્ડિનેટ શું મળશે? પોઝિટિવ. અને જે તમે સિમિલર વે અપવર્ડ ડાયરેક્શનમાં તો જે પણ તમને શું મળશે? પોઝિટિવ. અને બીજી એક મેં તમને વાત કરી કે ઘણી કંટ્રોલ સિસ્ટમ શું કરે છે? સિમ્પલી આર ડિફાઇન કરી દેવાનું.
આઈ અને જે કોઓર્ડિનેટ સિવાય. ઓકે, આ જ વસ્તુ હવે આપણે શીખીશું એક એક્ઝામ્પલ થ્રુ. તો આ એક્ઝામ્પલની અંદર તમે જુઓ તો એ તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને બી તમારો એન્ડ પોઈન્ટ છે. અહીંયા તમારો આ એ પોઈન્ટ છે અને આ તમારો બી પોઈન્ટ છે. તો એથી બી તરફ જવાનું, ફ્રોમ એ ટુ બી. કઈ ડાયરેક્શન થશે? ક્લોકવાઇઝ. સો ઇટ્સ કન્ફર્મ G02. નાવ એક્સ અને વાય કોઓર્ડિનેટ શું થશે? તો કોના કોઓર્ડિનેટ લેવાના? એન્ડ પોઈન્ટના, બીના કોઓર્ડિનેટ. બરાબર છે. તો બી પોઈન્ટના એક્સ કોઓર્ડિનેટ 60 અને વાય કોઓર્ડિનેટ 70 અહીંયા આપેલું જ છે. તમારા બીના કોઓર્ડિનેટ થઈ ગયા. હવે ખાસ વસ્તુ આઈ અને જે. જો ઝેડ એક્સિસ હોય તો તમારે શું લેવાનું? કે. અહીંયા બે એક્સિસ છે, એક એક્સ અને બીજી વાય. તો આપણે લઈશું આઈ અને જે. આઈ અને જે શું છે? સેન્ટર પોઈન્ટના કોઓર્ડિનેટ. અહીંયા તમને સેન્ટર ડિફાઇન કરીને આપેલું છે. તો આ તમારું સેન્ટર છે. બરાબર છે. સેન્ટર ડિફાઇન કરીને તમને આપેલું છે. તો સેન્ટર પોઈન્ટના કોઓર્ડિનેટ વિથ રિસ્પેક્ટ ટુ સ્ટાર્ટિંગ પોઈન્ટ. વિથ રિસ્પેક્ટ ટુ સ્ટાર્ટિંગ પોઈન્ટ આ છે ને આ તમારું સેન્ટર પોઈન્ટ. તો તમે આ પોઈન્ટને નીચે પ્લોટ એક્સ એક્સિસ ઉપર કરો અને આને પણ અહીંયા પ્લોટ કરો. બંને વચ્ચેનું ડિસ્ટન્સ તમને મળી જશે. ફ્રોમ સ્ટાર્ટિંગ ટુ સેન્ટર કેટલું ડિસ્ટન્સ હશે? 60 - 20 આ ડાયરેક્શનમાં છે. સો આઈ શું આવશે? આઈ શું આવશે તમારું? +40. એક્સ અને વાય કોઓર્ડિનેટ હમણાં જ આપણે વાત કરી 60 અને 70. આઈ શું આવશે? +40. નાવ સેન્ટરના કોઓર્ડિનેટ હવે તમારે જે કોઓર્ડિનેટ ડિફાઇન કરવાનો છે. તો જે કોઓર્ડિનેટ કેવી રીતે મળે? તો સિમિલર વે સેન્ટરને તમે પ્લોટ કરો આ જગ્યા ઉપર અને સ્ટાર્ટિંગ પોઈન્ટને, બંને વચ્ચેનું ડિસ્ટન્સ આ કઈ ડાયરેક્શનમાં આવે છે જુઓ તમે. ઇન્ક્રીમેન્ટલ મોડ. આ ડિસ્ટન્સ સ્ટાર્ટિંગ પોઈન્ટ ટુ સેન્ટર ડાઉનવર્ડ ડાયરેક્શન. સો જે તમારો નેગેટિવ આવશે કેટલું આવશે? 40 - 30. 40 - 30. સો તમારું જે કોઓર્ડિનેટ શું થશે? -10. ક્લિયર? સિમિલર વે નીચે તમને ઇન્સ્ટ્રક્શન બ્લોકમાં લખ્યું છે. આઈ અને જેની જગ્યા ઉપર તમે આર પણ ડિફાઇન કરી શકો છો. અગેન સર્ક્યુલર ઇન્ટરપોલેશન કાઉન્ટર ક્લોકવાઇઝ. યુ હેવ ટુ મૂવ ફ્રોમ બી ટુ એ. હવે આપણે ક્યાં મુવમેન્ટ કરવાની છે? ફ્રોમ પોઈન્ટ બી ટુ એ. સર્ક્યુલર ઇન્ટરપોલેશન. તો કેવી મોશન આવશે? એન્ટી ક્લોકવાઇઝ. સ્ટાર્ટ પોઈન્ટથી એન્ડ પોઈન્ટ. તો ઇન્સ્ટ્રક્શન બ્લોકમાં કયો કોડ આવશે કાઉન્ટર ક્લોકવાઇઝ માટે? G03. એક્સ અને વાય કોઓર્ડિનેટ કોના લેવાના? ટૂલને ક્યાં લઈ જવાનું છે? સ્ટાર્ટિંગ પોઈન્ટથી એન્ડ પોઈન્ટ ઉપર. તો એન્ડ પોઈન્ટના કોઓર્ડિનેટ લેવાના. એક્સ અને વાય શું આપેલા છે? 20 અને 40. હવે આવી ગયું. હવે તમારો સેન્ટરના કોઓર્ડિનેટ કોના રેફરન્સમાં લેવાના? વિથ રિસ્પેક્ટ ટુ સ્ટાર્ટિંગ પોઈન્ટ. સ્ટાર્ટિંગ પોઈન્ટ હવે તમારું શું છે? સ્ટાર્ટિંગ પોઈન્ટ બી. આ તમારું સેન્ટર છે અને આ તમારો એન્ડ પોઈન્ટ છે. સો સ્ટાર્ટિંગ પોઈન્ટ સેન્ટર પોઈન્ટના કોઓર્ડિનેટ વિથ રિસ્પેક્ટ ટુ સ્ટાર્ટિંગ પોઈન્ટ. તમે સ્ટાર્ટિંગ પોઈન્ટ અને સેન્ટર પોઈન્ટને એક્સ એક્સિસ ઉપર પ્લોટ કરો તો એ તો એક જ પોઈન્ટ ઉપર મળે છે. જુઓ તમે જેવું એને પ્લોટ કરશો તો એ તો એક જ એક્સિસ ઉપર છે. સો એ બંને વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે? એક્સ એક્સિસમાં 0. ઓકે, નાવ આપણે વાત કરીએ સેન્ટરના કોઓર્ડિનેટ વાય એક્સિસમાં વિથ રિસ્પેક્ટ ટુ સ્ટાર્ટિંગ પોઈન્ટ. એટલે કે તમારું જે કોઓર્ડિનેટ. તો જે કોઓર્ડિનેટ કેવી રીતે મળે? તો એની માટે આપણે ભણ્યા તે પ્રમાણે તમે સ્ટાર્ટિંગ પોઈન્ટને વાય ઉપર પ્લોટ કરો, સેન્ટર પોઈન્ટને વાય ઉપર પ્લોટ કરો અને ઇન્ક્રીમેન્ટલ મોડમાં સેન્ટરના કોઓર્ડિનેટ વિથ રિસ્પેક્ટ ટુ સ્ટાર્ટિંગ પોઈન્ટ. એટલે કે આ ડિસ્ટન્સ કેટલું છે? ટોટલ ડિસ્ટન્સ 70 છે. 70 - 30. સો 40. બટ કઈ ડાયરેક્શનમાં આવશે? ડાઉનવર્ડ. સો જે કોઓર્ડિનેટ શું આવશે તમારો? નેગેટિવ. બિકોઝ વી આર મેઝરિંગ ફ્રોમ સ્ટાર્ટિંગ પોઈન્ટ ટુ સેન્ટર. ખાસ યાદ રાખજો ઇન્ક્રીમેન્ટલ મોડ આ ડાયરેક્શનમાં મેઝરમેન્ટ આવે છે માટે નેગેટિવ. સેમ ઇન્સ્ટ્રક્શન બ્લોક નીચે ડિફાઇન કરેલો છે, તમે જોઈ શકો છો. આ પ્રમાણેનો તમને આપવામાં આવે કોઈ પણ પ્રોબ્લેમ તો એમાં તમે આ જે તમારા બંને G02 અને G03
તમે જો ટૂલને આ પોઈન્ટ ઉપરથી આ પોઈન્ટ ઉપર મૂવમેન્ટ આપશો તો ત્યાં આવશે સર્ક્યુલર ઇન્ટરપોલેશન ક્લોકવાઇઝ. અને એ જ રીતે તમે ટૂલનું સ્ટાર્ટિંગ પોઈન્ટ અને આર્કનો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટ ટૂલને તમે સ્ટાર્ટિંગ ટુ એન્ડ મોશન આપશો તો આ થશે કાઉન્ટર ક્લોકવાઇઝ. બંનેના સેન્ટર તમે ડિફાઇન કરી શકો છો. ક્લિયર? આ એનું સેન્ટર થશે અને આ પોઈન્ટ માટે એનું સેન્ટર થશે અહીંયાથી આ પોઈન્ટ. આ બંને સેન્ટર પર આ એક સેન્ટર પોઈન્ટ અને બીજું સેન્ટર પોઈન્ટ આ જગ્યા ઉપર. તો આ બંને સેન્ટર પોઈન્ટના આઈ અને કે કોઓર્ડિનેટ અહીંયા શા માટે કે લખ્યું છે? અગાઉમાં વાય હતું માટે ત્યાં જે લીધું હતું. અહીંયા કઈ એક્સિસ છે? એક્સ અને ઝેડ એક્સિસ. આ તમારી ઝેડ એક્સિસ છે અને આ તમારી એક્સ એક્સિસ છે. સો કયું આવશે? એક્સમાં આઈ અને ઝેડમાં કે. તો આ બંનેના તમારે આઈ અને કે કોઓર્ડિનેટ્સ ડિફાઇન તમે કરી શકશો. આ તમને એઝ અ હોમવર્ક આપવામાં આવે છે. ઓકે, હોપ યુ એન્જોય ધીસ લેક્ચર. થેન્ક યુ વેરી મચ.